સ્વાગત થતું હોય ત્યારે બે હાથ ઊંચા કરીને ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। જે ઝંડાની નીચે આપણે સૌ સુરક્ષિત છીએ એવા ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ એ આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ સાહેબને વિનંતી કરીશ। ત્યારબાદ શ્રીફળનો પડો જે આપણું શુકનવંતો હોય છે અને મંચસ્થ સૌ મહાનુભાવો આમ જ ઉપસ્થિત રહેશે અને સાથે હિતેશભાઈ પટેલ સહિત મોટા ફૂલહારથી નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું મંચસ્થ મહાનુભાવો પોતપોતાના સ્થાન પર ઊભા થઈ અને વંદે માતરમનું આપણે ગાન કરીશું। ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જય શ્રી રામ। બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને ભારત માતા કી, ભારત માતા કી, જય જય શ્રી રામ, વંદે ભારત માતા કી। મંચ ઉપર આપણું નેતૃત્વ જ્યારે ઉપસ્થિત હોય અને ગૌરવની ક્ષણ હોય નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની આજે ઘોષણા, ત્યારબાદ મૃદુ અને મક્કમ નિર્ણાયક સરકાર જેમના નેતૃત્વમાં ગુજરાત કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે, વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે। ત્યારબાદ સૌ કાર્યકર્તાના માર્ગદર્શક સમગ્ર જીવન રાષ્ટ્ર સ્વાહા જેમનું જીવન મંત્ર છે એવા અઢળક ચૂંટણીઓ આપણે જીત્યા છીએ। સન્માનનો દોર પૂરો થતા જેનો ગુજરાત આરે ખૂબ સારો નાતો છે, વર્ષોથી આપણા પ્રભારી પણ જે રહી ચૂક્યા છે જગદીશભાઈ વિશ્વકર્મા એ સંગઠનની વ્યક્તિ છે। ભૂતકાળમાં એને અમદાવાદની અંદર પણ સંગઠનમાં ખૂબ લાંબા સમય સુધી કામ કર્યું। ગુજરાતની અંદર બક્ષીપંચ સમાજની 54% જેવી વસ્તી છે। જગદીશભાઈ પંચાલ અમારી સાથે મંત્રીમંડળમાં કામ કર્યું છે, એમાં પણ ખૂબ સારી રીતે સફળતાપૂર્વક એ કામ કરી રહ્યા છે। અને સાથે જગદીશભાઈનો જે સંગઠન બાબતનો અનુભવ એ દાદ માગી લેવો છે। એ વ્યક્તિ જે સંગઠન સાથે અને સરકાર સાથે બંને જગ્યાએ કામ કરીને અનુભવનો લાભ બક્ષીપંચ સમાજના તો ખરા પણ આખા ભારતીય જનતા પક્ષના લોકોને મળશે। એટલે આવતા દિવસમાં ભારતીય જનતા પક્ષના એક સફળ નેતૃત્વ પૂરું પાડે એવા જગદીશભાઈ પંચાલ ચોક્કસ એક સફળ અધ્યક્ષ તરીકે નીવડશે। ખૂબ જ મોદી સાહેબને, જેપી નડ્ડા સાહેબને, અમિતભાઈ શાહ સાહેબને અને ભારતનો શીર્ષ નેતૃત્વને ખૂબ ખૂબ હૃદયથી શુભકામના આપું છું કે અદના કાર્યકર્તાને અહીંયા એક ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે એ બદલ આદરણીય જગદીશભાઈને પણ ખૂબ ખૂબ હૃદયથી શુભકામના આપું છું કે 100% આવનારી સૌરાષ્ટ્રની સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓમાં એ 100% ઝળહળતો વિજય મેળવવાના છે, કારણ કે એવી એમની કાર્ય પદ્ધતિ છે અને એવું એનું સંગઠન છે। એટલે હું જગદીશભાઈ વિશ્વકર્માને ખૂબ હૃદયથી શુભકામના આપું। અસ્તુ, ભારત માતા કી જય। વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં અને દેશની સૌથી લોકશાહી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આજે જાહેર થવાના છે। સંપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પંચના નિયમો અનુસાર ભારતીય જનતા પાર્ટીના બંધારણ અનુસાર છેક તાલુકાથી મંડળ કક્ષાએથી લઈ અને પ્રદેશ કક્ષાના આજે પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થવાની છે। એક જ ફોર્મ આવ્યું છે એટલે જગદીશભાઈ વિશ્વકર્મા આજે હમણાં જાહેર થશે અને પદગ્રહણ પણ કરશે। હું એમને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પણ પાઠવું છું અને સાથે સાથે ગુજરાતની 7 કરોડની જનતાની ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા થાય એવી શુભેચ્છા પાઠવું છું।